અમે વર્ષો પહેલા 2 વર્ષ પહેલા અમારો રાજગઢ પાલાથી બાકરોનો જે સ્ટેટનો રસ્તો છે સર, એના માટે અમે આવેદનપત્ર ખૂબ આપી થાય છે. અત્યાર સુધી આ વરસાદમાં સર રસ્તો બિલકુલ ડેમેજ થઈ ગયો છે. મેઇન રસ્તો હોવાના કારણે સર વહેલી તકે રસ્તો થાય. ઓકે, કોશિશ બીજો એક પ્રશ્ન આરોગ્ય બાબતે સીએસએમ આરોગ્ય છે, ત્યાં આગળ આ પ્રશ્ન થયો છે. આપી દીધી તો સર આ થઈ ગયું છે. એ આરોગ્યનું છે, એ કોશિશ સારને મળી હતી. અચ્છા, આ રોડ માટે ઓછી મેં ત્યાં કરાવી દીધી, પણ સારને રૂબરૂ મળી જાય એમ કરી. કોગંબા વિભાગ માર્ગ અને મકાન લગભગ સ્ટેટનો છે. સ્ટેટનો આજરોજ અમે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ ઘોગંબા દ્વારા રાજગઢ પાલાથી બાકરોલ સુધીનો જે 2 વર્ષ પહેલાનો રસ્તો બિલકુલ ભંગારા હાલતમાં હતો અને આ વરસાદમાં બિલકુલ રસ્તો ડેમેજ થઈ ગયો છે, એ બાબતે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, જેમાં અમારા આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખશ્રી અને વડીલ શ્રી મગનભાઈ, ભીમાભાઈ અને તમામ યુવાનો સંગઠન મંત્રી રાકેશભાઈ, જયેશભાઈ બધા અમે સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, જેના માટે અમે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. 15 દિવસમાં જો રસ્તો ચાલુ કરવામાં ના આવે તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું, એ બાબતની જાણકારી આપી. આજે ગોધરા કલેક્ટર કચેરી ખાતે અમે માન્ય શ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આજે અમારા ઘોગંબાથી બાકરોલ સુધીનો જે રોડ રસ્તો બિલકુલ ખંડેર હાલતમાં છે, જેની જાણ અને આવેદનો ઘણા નિવેદનો તાલુકા લેવલે મામલતદાર સાહેબશ્રીને આપ્યા છતાંય આજ સુધી અમને કોઈ રિપ્લાય કે કામગીરી જોવા મળેલ નથી, જેને લઈને ઘોગંબા આદિવાસીઓ સંઘર્ષ સમિતિના મુખ્ય હોદ્દેદારો થઈ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે અમારા જે રોડ રસ્તાની જે અત્યારે માંગ દિન 15ની અંદર કામગીરી હાથ ધરે એની માટે અમે બાંયધરી આપી.